તળાજા શહેરમાં મહિલાની છેડતીની ઘટના બની. આજરોજ તારીખ 21/9/2025 સાંજના 5 કલાકે તળાજા શહેરમાં એક મહિલાની છેડતીના મામલે મુસ્લિમ સમાજના આગેવાનો તળાજા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. તળાજા શહેરમાં એક મહિલાની છેડતીની ઘટના બની હતી, જેને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો તળાજા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને તળાજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એબી ગોહિલને ધારદાર રજૂઆત કરી હતી અને આ ઘટનાને લઈને ફરિયાદની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફિરોઝભાઈ સત્તરભાઈ ગીગાણી. હાલ એક અમારા ખોલાણી વિસ્તારમાં છેડતીનો બનાવ બન્યો છે. તો અગાઉ સમયમાં આવું છેડતીનો બનાવ ન બને એ માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા ને જે ફરિયાદી છે એ તો ફરિયાદી પણ કરેલી છે. ને બીજું કહેવાનું એ છે કે ભાઈ તમે અમારા મહેમાન સમાજના અમુક લોકોએ અમારી મહેમાન સમાજની ઘણી મિલકતો પોતે પચાવી એમ રાખીને કોઈ ભાડું દેતા નથી, છતાંય તે મહેમાન સમાજને જાણ કર્યા વગર આવા લોકોને મકાન આપી દીધું છે ને એ મકાનની અંદર આ છેડતીનો બનાવ થયો છે. એની માટે અમે ખાસ પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યાં તો થોડોક પ્રોબ્લેમ છે જ તે કે ભાઈ દારૂ જુગાર ને પ્લસ ત્યાં બધે દબાણ પણ કરેલા છે, પણ એ આગળનો વિષય છે. પણ આ જે છેડતી કરી છે બીજા અમારા સમાજની દીકરીને બેન દીકરીને કે કોઈ પણ સમાજની બેન દીકરીને કોઈ આવા આવારા તત્વ દારૂડિયા કોઈ હેરાન ન કરે એ માટે આ કેસ કરવામાં આવ્યા છીએ. સાહેબે અમારી ફરિયાદે લીધી છે ને એની માટે પગલા લે છે એમે કીધું છે, એ માટે જ અમે આવ્યા. એ લોકો માથે કડક કાર્યવાહી કરે એવી અમે અપીલ કરી.